નમસ્કાર મિત્રો અત્યારે સૌથી મોટા અને અગત્યના સમાચાર સામે આવ્યા। ગુજરાતમાં 25,000 ઉમેદવારો યુપીએસસીની પરીક્ષા આપી। 2 તબક્કામાં લેવાયેલી આ પરીક્ષાનું પેપર સવારે 9:30 થી 11:30 વાગ્યા સુધી લેવાયું હતું, જ્યારે બીજું પેપર બપોરે 2:30 થી 4:30 સુધી લેવાયું હતું। આ દરમિયાન કડક ચેકિંગ સાથે પ્રવેશ આપવામાં આવ્યો। એક પરીક્ષા ખંડમાં 24 ઉમેદવારોને બેસાડવામાં આવ્યા। એક પરીક્ષા ખંડમાં 2 ખંડ નિરીક્ષકો પણ ફરજ બજાવી હતી। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો 3 થી 11 વર્ષના બાળકોને માતૃભાષામાં શિક્ષણ આપવું જોઈએ તેવું સીબીએસઈએ પણ જણાવ્યું છે। સીબીએસઈએ માતૃભાષામાં અભ્યાસ કરવા અંગે એક નવી માર્ગદર્શિકા બહાર પાડી છે, જેમાં કહેવામાં આવ્યું છે કે પૂર્વ પ્રાથમિકથી ધોરણ 5 સુધીના બાળકોને તેમની માતૃભાષામાં અભ્યાસ કરાવવો જોઈએ, કારણ કે બાળકો તેમની માતૃભાષામાં જ સૌથી ઝડપથી અને સૌથી ઊંડાણપૂર્વક શીખે છે। આ પહેલીવાર છે જ્યારે સીબીએસઈએ સંકેત આપ્યો છે કે તેની શાળાઓમાં માતૃભાષા આધારિત શિક્ષણ ફરજિયાત બનાવી શકે છે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સિમલા નજીક વાદળ ફાટ્યો। સિમલાના રામપુરમાં વાદળ ફાટવાની ઘટના બની। રામપુર નજીક જગતખાનામાં વાદળ ફાટવાથી મોટું નુકસાન થયું છે। ઘણા વાહનો પાણીમાં તણાઈ જવાની શક્યતા છે। ઘટના સ્થળે બચાવ કાર્ય શરૂ કરવામાં આવ્યો। પ્રાથમિક અંદાજ મુજબ લગભગ 10 વાહનો પાણીમાં તણાવ ગયા હોવાની આશંકા છે। સ્થાનિક પોલીસ ઘટના સ્થળે હાજર હતી। પ્રવાસીઓને હોટલની બહાર ન નીકળવાની અપીલ કરવામાં આવી હતી। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો મુસ્લિમ યુગલે પોતાના લગ્ન મંડપમાં હિન્દુ યુગલના લગ્ન કરાવ્યા। પુણેમાં એક હિન્દુ યુગલ જેનું નામ છે સંસ્કૃતિ અને નરેન્દ્ર પાટીલના લગ્ન સમયે અચાનક વરસાદ શરૂ થયો। બાજુમાં હોલમાં એક મુસ્લિમ પરિવારના લગ્નનું રિસેપ્શન ચાલી રહ્યું હતું। હિન્દુ પરિવારે મુસ્લિમ પરિવાર સાથે વાતચીત કરી અને શુભ સમય માટે તેમના સ્ટેજ માટે વિનંતી કરી। પછી બંને મુસ્લિમ પરિવારના મંચ પર લગ્ન કર્યા। લગ્ન બાદ બંને મુસ્લિમ દંપતી સાથે રાત્રિ ભોજન અને વિદાય પણ લીધી હતી। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો વલસાડમાં કમોસમી વરસાદની આગાહી। વલસાડ જિલ્લામાં કમોસમી વરસાદ થયો। હજુ પણ વરસાદમાં કમોસમી વરસાદ થઈ શકે છે। મહત્વનું છે કે આગામી 28 મે સુધી કમોસમી વરસાદ હજુ પણ થઈ શકે છે। છેલ્લા 24 કલાકમાં વાપી તાલુકામાં સૌથી વધુ 36 મિલીમીટર, ધરમપુરમાં 21 મિલીમીટર, ઉમરગામમાં 14 મિલીમીટર વરસાદ નોંધાયો। અરબી સમુદ્ર અને રાજસ્થાન ઉપર લો પ્રેશર સિસ્ટમ સક્રિય થવાથી આ પરિસ્થિતિ સર્જાઈ છે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સાપુતારા સોળે કળાએ ખીલી ઉઠ્યો। વરસાદી માહોલમાં ગિરિમથક સાપુતારામાં કુદરતી વાતાવરણ સોળે કળાએ ખીલી ઉઠ્યો। ચારે બાજુ ધુમ્મસભર્યું વાતાવરણ જોવા મળ્યું। સહેલાણીઓ પર્યટક સ્થળની મજા માણવા માટે ઉમટી પડ્યા। બદલાયેલ વાતાવરણે સહેલાણીઓને આકર્ષ્યા હતા। સાપુતારામાં સર્જાયા હતા આહલાદક દ્રશ્યો। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો એસટી બસમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે કરી છે મુસાફરી। ગુજરાત રાજ્યના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે પોતાની સાદગીનો પરિચય આપ્યો। રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે ગાંધીનગરથી આણંદ એસટી બસમાં મુસાફરી કરી। સાથે જ આણંદમાં મુસાફરોએ રાજ્યપાલ સાથે ફોટા પણ પડાવ્યા હતા। સામાન્ય મુસાફરની જેમ બસ સ્ટેન્ડ પર રાજ્યપાલ આચાર્ય દેવવ્રતને જોતા લોકો ખુશ થયા હતા। આ પહેલા સાબરમતી સ્વચ્છતા અભિયાનમાં પણ રાજ્યપાલ આચાર્ય દેવવ્રત જોડાયા હતા। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો વરસાદથી કેરીના પાકને નુકસાન 33%થી ઓછું, જેનું નુકસાન હશે તેની રાહત મળશે। કમોસમી વરસાદ અને મિની વાવાઝોડે વલસાડ જિલ્લામાં તબાહી મચાવી। મિની વાવાઝોડાને કારણે કેરીના પાકને થયેલા નુકસાનીનો સર્વે 95% પૂર્ણ થયો। આ દરમિયાન બાગાયત અને ખેતીવાડી વિભાગની 16 ટીમોએ લગભગ 16 થી 17 હજાર આંબાવાડીઓનું નિરીક્ષણ કર્યું। એસડીઆરએફના નિયમો મુજબ 33% કે તેથી વધુ નુકસાન થાય તો જ વળતર મળે છે। ખેડૂતોના કેરીના પાકને નુકસાન થયું છે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો હેરાફેરી 3ને લગતા કાનૂની મુદ્દાઓ પર પરેશ રાવલે પોતાનું મૌન તોડ્યું છે। બોલિવૂડ અભિનેતા પરેશ રાવલે ફિલ્મ હેરાફેરી 3 વિશે ટ્વીટ કરીને કહ્યું છે કે મારા વકીલ અમિત નાઈકે આ અંગે યોગ્ય જવાબ મોકલ્યો છે। એકવાર તેઓ મારો જવાબ વાંચી લેશે પછી બધા મુદ્દાઓનો અંત આવી જશે। તમને જણાવી દઈએ કે અમિત નાઈકા એક પ્રખ્યાત વકીલ છે, જે ઘણા કિસ્સામાં અમિતાભ બચ્ચન અને અનિલ કપૂરનું પ્રતિનિધિત્વ કરવા માટે પણ જાણીતા છે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ફેક ઇન્સ્ટાગ્રામ આઈડીથી મેસેજ કરનાર સામે એફઆઈઆર। અમદાવાદના એક ઇસમ પર ફેક ઇન્સ્ટાગ્રામ આઈડીથી મેસેજ કરવા બદલ એફઆઈઆર નોંધવામાં આવી છે। યુવકને બદનામ કરવા તથા ઘર સંસાર તોડી પાડવા માટે અજાણી વ્યક્તિએ ઇન્સ્ટાગ્રામ પરથી ફેક આઈડી બનાવીને મેસેજ કર્યા હતા। આ ઇસમે અજાણી આઈડી પરથી યુવતી ઉપર આક્ષેપો કર્યા હતા। આ અંગે યુવકના પિતાએ ક્રાઇમ બ્રાન્ચમાં ફરિયાદ નોંધાવતા તપાસ કરવામાં આવી છે।
મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો કમોસમી વરસાદથી અગરિયાઓનું મોટું નુકસાન થયું છે. કચ્છમાં પડેલા કમોસમી વરસાદથી કચ્છના નાના રણમાં અગરિયાઓને મોટું નુકસાન થયું છે. રણમાં દર વર્ષે 30 લાખ ટન મીઠાનું ઉત્પાદન થાય છે. સામે આવેલી માહિતી અનુસાર કમોસમી વરસાદથી 4 લાખ ટન મીઠું અટવાયું છે. વરસાદના કારણે મીઠાના પાટામાંથી મીઠું ખેંચવાની કામગીરી અટકી ગઈ છે. પાણી ભરાવાથી મીઠું ઉપાડવા માટે ટ્રકો રણમાં ઊંડે સુધી જઈ શકતી નથી. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ધોલેરા ભાવનગર હાઈવે ઉપર અકસ્માત થયો, 4ના થયા છે મોત. ધોલેરા ભાવનગર હાઈવે પર સાંઢીડા નજીક અકસ્માત થયો, જેમાં 2 કાર વચ્ચે ટક્કર થતા 4 લોકોના મોત થયા હતા. પોલીસે અકસ્માતનો કેસ નોંધ્યો. પોલીસ આગળની વધુ કાર્યવાહી હાથ ધરી રહી છે. છેલ્લા 23 દિવસમાં અહીં આ જ વિસ્તારમાં 2 અકસ્માત થઈ ચૂક્યા છે, જેમાં 9 લોકોના મોત થયા છે. તો ચાલો મિત્રો, ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશું. ત્યાં સુધી અમને રજા આપશો. નમસ્તે.